2025 8 મઈ ખુલી જશે ભાગ્યના દ્વાર, કારણ કે આ રોજ મોહિની એકાદશી આવે છે અને એની સાથે આ રાશિમાં બુધ અને ચંદ્ર કરશે ગોચર. તો ધાર્મિક માન્યતા અનુસાર મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા અને ઉપવાસ કરવા જોઈએ. જીવનમાં તમામ ખુશીઓ આવશે. દર વર્ષે વૈશાખ મહિનાની એકાદશીની તિથિએ મોહિની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. એ ઉપરાંત વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે. મોહિની એકાદશીના દિવસે ખાસ સ્થળોએ દીવો પ્રગટાવવો જોઈએ. આ પ્રયોગ કરવાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે. એની સાથે જ સકારાત્મક ઉર્જા પણ મળે છે. મોહિની એકાદશીના દિવસે મળશે ભાગ્યનો સાથ. હિન્દુ ધર્મના લોકો માટે વર્ષની દરેક એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે. જે દિવસે ભક્ત દેવી દેવતાઓની પૂજા કરીને વિશેષ લાભ મેળવે છે. ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીને આ દિવસ સમર્પિત હોય છે. મોહિની એકાદશીનું વિશેષ મહત્વ છે. તો કઈ છે આ લકી રાશિ? ચાલો જાણીએ. તો પહેલી રાશિ છે વૃષભ રાશિ અને બીજી રાશિ છે કર્ક રાશિ. જો આમાંથી તમારી કોઈ પણ રાશિ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો અને અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો. જય માતાજી.